ये तीनों हमको धक्का मार रही है और हम हो गया दे एग्जाम्स के खाली लेक्चर्स नहीं but we have learned how to think, how to grow and how to be. And we have collected endless memories, ઘણી બધી memories collect કરી છે. બહુ બધા પ્રોજેક્ટ્સ માંથી ફ્રેન્ડશિપ્સ બનાવી, પછી લાસ્ટ મોમેન્ટ પ્રિપેરેશન્સ કરી જેમાં ઘણી બધી memories collect કરી, પછી પ્રેઝન્ટેશન્સ આપ્યા જેમાંથી કરેજ મળે છે કે ભાઈ નહીં બોલતા કેમ શીખવું, કોઈની સામે પ્રેઝન્ટ કેવી રીતના થવું, એ સંકુલે મને મોકો આપ્યો છે અને આઈ હેવ લર્ન્ડ ધેટ. પછી બહુ બધું શીખ્યું, બહુ બધી મેમરીઝ કલેક્ટ કરી, ફ્રેન્ડ્સ જોડે રહ્યા અને આઈ વિલ ઓલવેઝ ચેરિશ ધીસ મેમરીઝ. ભલે આજે આપણે આમ છૂટા પડીએ છીએ બટ એક વસ્તુ જે મેમરીઝ છે, જે બોન્ડ્સ છે, એ ઓલવેઝ આપણા લોકોને કનેક્ટ રાખશે એકબીજા જોડે અને આઈ વિલ ઓલવેઝ ચેરિશ ધ મેમરીઝ ધેટ વી હેવ મેડ ફોરએવર. It is a mixed emotion today because on one hand we feel that today how far we have grown and on the other hand it is like we are living our second home that we have lived in for 3 years. So it is a heartful thing. Also I would like to express my gratitude to all the faculties who have guided us, who have shown their invaluable courage, encouragement and guided us through all everything. So at the end, thank you and I wish everyone a bright and a successful future. Thank you. બધું બોલવાની છૂટ છે, નો સેન્સર છે, ગમે એનું ગમે એ બોલવાની છૂટ છે. જ્યારે બધા મારા પપ્પાને બધા કહેતા કે બીએડ ત્યાં સંકુલમાં તો મેં 3 વર્ષ કર્યા, હજી 2 વર્ષ તમારે મને કરાવવા. તે હા તું જા, બહુ સારું છે, બહુ વખણાય. તો પહેલા ઇસ્તેમાલ કરે એટલે વિશ્વાસ કરે. તો હું પછી 2 વર્ષ માટે આવી. સ્ટાફનું બહુ ઘણું શીખવ્યું, ઘણા એવા અનુભવ, ખાલી ભણતર નહીં પણ જીવનમાં કે કઈ રીતે આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ, એઝ અ ટીચર તરીકે તમારી ભૂમિકા શું છે સમાજમાં, એવું ઘણું જ્ઞાન અને અનુભવ શીખવ્યું. ધીરે ધીરે સફરની શરૂઆત થઈ. તો અંતે કે સંકુલ લાઈફ પ્રત્યે મને છે એમાં સંકુલના સ્ટુડન્ટ પ્રત્યે તારે આજના તારા લેક્ચરમાં તારા ગામનું જ આમંત્રણ બોલવાનું છે, બીજું કાંઈ નહીં. કઈ જગ્યાએ એવું ખેતી પાણી કેવા છે, પાણીની વ્યવસ્થા છે, એ નાખેરનો પટ્ટો ગણાય ન ગણાય, દરિયો કેટલો દૂર થાય છે, દીવ કેટલું દૂર થાય છે, બધું યાદ તારે કહેવાનું છે. તારા ગામમાં ભણવાની વ્યવસ્થા શું છે, ત્યાંથી નજીકમાં શું છે, એ તારે કહેવાનું છે. કરું છું છેલ્લા 9 વર્ષ સંકુલમાં ભણું છું. મારું ગામ આમોદરા છે, જે ઉના દેવજી નજીકમાં આવેલું છે. મારા ગામમાં ભણવાની વ્યવસ્થા ખૂબ સારી છે. ધોરણ 1 થી તે 12ની વ્યવસ્થા છે, જેમાં 9, 10, 1 થી 8માં સ્કૂલ શું કહેવાય કન્યા માટેની અને કુમાર માટેની સ્કૂલે અલગ છે. અમારા ગામમાં ભણવા માટેની બહુ સારી વ્યવસ્થા. નવા આવ્યા, સીધા સાદા, એકદમ સીધા સાદા શરૂઆત થાય. તારું નામ શું છે? બીજું સીઝન, ફ્રેન્ડ્સ મળી ગયા, બેસ્ટ ફ્રેન્ડ્સ મળી ગયા, થોડુંક વાતાવરણ વ્યવસ્થિત થઈ ગયું, સ્ટાફને ઓળખી લીધા આપણે, કાકાને જાણી લીધા આપણે, એટલે કે કોલેજ લાઈફ સેટ. ત્રીજું સીઝન, અસાઇનમેન્ટ, રિપીટેડલી ડેઈલી ટેસ્ટ. હવે આ સીઝન 3 માં એ કરવું પડે કેમ કે ક્યાંક કર ઓલ લેડીઝ મેં હું આદત સેમ ઇઝ ગુડ, સમ સ્ટુડન્ટ હોય એવું થાય. જ્યારે ચોથું સીઝન કે જે એક્ઝામ આગલી રાતે સિલેબસ આમ થઈ જાય પત્તા આગળ, પણ પછી મનમાં તો એ જીવો મૂંગો
મળે ન મળે કહીને કે બધાના આપણે વખાણ કરી દીધા. ઈ વખાણ આપણે ક્યારે કરીએ? જ્યારે આપણે ગમતું હોય ત્યારે. પછી સંકુલમાં છે ને એક વસ્તુ વધારે શીખવી ગયા કે એડજસ્ટ. દરેક વાતમાં એડજસ્ટ કરતા શીખવું. ને આમ તો કોમેડી ફિલ્મમાં કે સૌથી વધારે એડજસ્ટ કરતા શીખવું હોય તે કેન્ટીન છે. હું ભલે બીએડ ની સ્ટુડન્ટ છું, કોલેજ વાળી છું, ને હા હું તમને બધા માસ્ટર વાળાને પણ કહેવા માંગુ છું કે બીએડ પણ પીજીમાં આવે. ક્યારેક અમને નાદબારા કરી કે કેન્ટીનમાં જાય ને તો આપણી હાઈટ નાની હોય. હવે 10મા વાળા હોય, પ્રાઇમરી વાળા હોય અથવા તો 11-12 વાળા હોય, આપણે જેમ હાઈટમાં હોય ને એટલે ધક્કા મારે. એમાંથી પણ એક ખાલી વેફર 10 રૂપિયાની લેવાની હોય એટલા ધક્કા ખાવા પડે. અહીંથી જાય તો અહીંથી નીકળે, અહીંથી જાય તો અહીંથી નીકળે. આમ ખબર નહીં, એમ થાય કે હું જીવીશ કે નહીં જીવીશ. ઉતારે મારું ને આમ એમાંથી જે વેફરનું નામ લઈને આવે તો યસ, જો ચાકરીથી બહુ જમી ગયા એવી આપણી બ્રેક બને. બધું બહુ સરસ લાગ્યું. સંકુલનું વાતાવરણ બહુ સરસ છે, કેમ કે અત્યાર સુધી ઓછી ફીમાં સારું શિક્ષણ આવી ગઈને કે રહેવાની સુવિધા મને ક્યાંય નથી મળ્યું. અને હું એવા આપણા લોક લાડીલા કાકા વિશે પણ થોડુંક કહેવા માંગુ છું. જો તમને થોડુંક દુઃખ લાગે અથવા તો તમે માફ કરો. તારા આપણે કાકા છીએ કોણ? ત્યારે હું એને કહેવા માંગીશ કે કાળા કોટ ને કાળા સ્કૂટર ઉપર સવાર થાય એ મારા કાકા. જે પોતાની નોટિસથી આખી સંકુલને નચાવે એ કાકા. કાર્યક્રમની શરૂઆતમાં બેનો આજના આપણા કાર્યક્રમમાં એવી રીતે શરૂઆત કરનાર એ આપણા કાકા. કે સૌના સૂચન આવકાર્ય છે એવું લખનાર કાકા. છતાં પણ ના આમ ન ચાલે, આ નિયમમાં હોય જ નહીં, જાઓ એમ કરીને પોતાની ઓફિસમાંથી આપણે કાઢી મૂકે કાકા. दोस्ती नामे संखा धाए विभाई बंदी हमारी. अरे हारे पताने हारे नमता याद रवे अंतिम तेरा मेरा फसाना मेरे दिल की ये दुआ है कभी दूर दूर जाए तेरे बिना हो जीना वो दिन कभी ना आए तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेगी दुनिया तेरा मेरा फसाना. ટૂર કેન્સલ કર્યો છે ને એની લપજો કાકા જોડે કરે છે, પણ કાકા સમજાઈ જ દેશે કઈ કરશે નહીં ફરીથી આપણો ટૂર. આજે રામનવમી છે એટલે બધા એને જો આપ્યું છે અને આ બધા પીવા લાગ્યા છે. બાકી કોણ હોય પણ આ વખતે આવડું આ મિલ્ક વાળું આપેલું છે. અને અમારું ફેરવેલ તો પતી ગયું, પણ આને જો એક એડવર્ટાઈઝ કરવાની હતી એટલે પછી અમે અહીંયા આવી ગયા. અને બે જો આમ છે બેઠા છે. ફેરવેલ તો આખું અમારું પૂરું થઈ ગયું છે અને બસ અહીંયા 10 દિવસ અમારે બાકી છે. ભલે નહીં એવું ત્યાં ઘડીક પડ્યું. અને જો આવો કંઈક વ્યૂ છે. ઢાંકણું ઘડીક બંધ કરીને ત્યાં મૂકી દે ને તો આમને જવા દે, કાંઈ નહીં થાય એમ. અને આપણને ઓલું મિલ્ક આપેલું હતું તો જો આને આપે છે, પણ આ અહીંયા એડવર્ટાઈઝ કરે એટલે વિડીયોગ્રાફરને આપવાનું છે એના માટે છે. અને આ પ્લેન જે ટ્રેનિંગ છે અને આ જો આ આપણને સાઈડ કરે છે. એટલા જણાને રોકેલા અહીંયા રાખ્યા છે એને ગાઈસ. હવે જો કુકડિયા બે આડે છે. શું કરો છો તમે? બસ આપણે આ ઝાડુ તોડી નાખી જવાનું છે, લાખો કાઢ નાખવાનું. જો અહીંયા કરી દીધું શરૂ છે. તડકો છે ને એટલે બધા મસ્તી ચડી ગયા છે. આ પાણી એ મસ્તી તો કરવી પડે ને એટલો તડકો મસ્ત છે, પણ અહીંયા મધમાખી છે અને આ બંધ કરી દેશે સામેથી. અને પંડિત આવી ગયા છે, ક્યાં છે? ઓલી સાઈડ છે. અને જો આને બંધ કરી દીધો છે હવે. બાકી આપણને લઈ લઈ પાછું શરૂ રાખીએ તો
અને હવે બધા નીકળીએ હોસ્ટેલે જવા માટે. જો દૂધ કોલ્ડ ડ્રિંક ને ઠંડુ પાણી પીને તજા મજા આ ઠંડુ પાણી તમને કોણ પાણીથી નાયા ને બસ હવે આપણે પણ જો આ ગ્રાઉન્ડ હવે 10 જ દિવસ જોવાનું છે આપણું. આ છે ઓપન એન્ડ થિયેટર અને આ મસ્ત ઓલી સાઈડ છે ને ચીકુવાડી ને એવું છે.